ફાઇનલી ઉજ્જૈન જવા માટે નીકળી ગયા છે. એક લગાડુંગા. અહીંયા બોલ્ટ આવે તે નીકળી ગયા. ગાડી બહુ ખતરનાક ઠોકાયેલી છે. ઉજ્જૈન ચાયલા भैया बराबर है. चलो ना वे छाटा पड़ा उज्जैन ની ગલીઓમાં ફરીએ છે ગાઈસ. માંગની દુકાન ગાઈસ. સિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છે. 10 रुपए की पानी की बोतल. तो फाइनली गाइस अनफॉर्चुनेटली सेट होते हुए उज्जैन जा रहे हैं. मत ले लो डायरेक्ट. क्यों फुल થઈ ગયું? ટાંકું ફૂલ કરાવી દીધેલું છે. પેટ્રોલ ફૂલ કરી દીધું છે. ત્રણ ગાડીઓમાં કઈ ગયું. આનામાં તો બધા બોટ કાપા બધા એલા કરિશ્મામાં એટલે ચાલુ નહીં કર્યું. હવે જોઈએ ધીરે ધીરે. ટાંકું ફૂલ કરી દીધું છે. હવે ફાઇનલી અહીંયાથી નીકળીએ છીએ ઉજ્જૈન જવા માટે. હે ઓ ભારતભાઈ હેડો. વચ્ચે ના નાખી ગાડી વચ્ચે નાખી દીધી ટોલમાં. સાઈડ પર જ બાઇક વાળાને સાઈડ પરથી નીકળવાનો કોઈ અમે વચ્ચેથી નીકળ્યો. ઓકે ગાઈસ તો ફાઇનલી ઉજ્જૈન જવા માટે નીકળી ગયા છે. ને રાતનો સીન તમને વધારે બતાવી નહીં શકું કારણ કે રાત્રે તો કઈ દેખાય નહીં બ્લોગમાં. ઓકે ગાઈઝ અમે લોકો જતા હતા રસ્તામાં ને આ ગાડી બહુ ખતરનાક ઠોકાયેલી છે. હલકા થવા ઉભા રહેલા. અહીંયા આ બાજુ આપણે હર હર મહાદેવ આપણી ટીમ હવે આ જીગાભાઈ આ દ્વારકેશ લાલ આ દ્વારકેશભાઈ આ રવિભાઈ કટપ્પા અમારા પાર્થભાઈ ઓનર ઓફ મારુતિ નંદન હર હર મહાદેવ અમારા આકાશભાઈ હર હર મહાદેવ ને વિડીયો ઉતારું છું મેં. वापिस एक स्टॉप पे खड़े हैं चाय पीने के लिए. सिविल डिफेंस महादेव सिविल डिफेंस सेफ्टी फर्स्ट सेफ्टी फर्स्ट. ला आ तो जो टेम्पो तो जो ला कैरी गुंडा भाई. ये तो सब गुंडे लोग है रे इधर. ये तो सब गुंडा लोग है भाग रे. ઓકે ગાઈસ તો પાછળ છે ને એક ગાડીનો ઓનર એવો છે કે ખાલી એચપી માંથી જ પેટ્રોલ નાખવાનું બીજી કોઈ જગ્યાએ નહીં. તો અહીંયા ઉભા રહ્યા છે એચપી ના પેટ્રોલ પંપે. શું થયું લા શું કહે છે ચાલની તો ઉઠાઈએ ના પાડે અલા ઉઠાઈએ લા મજા આવશે.
અલા આ પેટ્રોલ વાળા છે ને ભાઈ, કઈ જગ્યાએ પેટ્રોલ પંપ છે એડ્રેસ મેં તમને બતાવું. અહીંયા છે ને બધા પેટ્રોલ વાળા અહીંયા સુઈ ગયા પેલી બાજુ, અહીંયા ઊંઘે બધા. રાતના અહીંયા ટાઈમ દેખાય છે એટલા વાગ્યા, પેટ્રોલ નહીં નાખેલ, ઊંઘી ગયા. ઓય ઓય મેં એવું કેવું અહીંયાથી પેટ્રોલ નહીં નાખવાનું, અહીંયાથી પેટ્રોલ નહીં નાખવાનું. આગળ જોઈએ ઊંઘે છે કે જાગે છે. તાબડતોડ ઉછેરી જ દેવાનું. આ બસ બી અમારી જોડે જોડે ઉજ્જૈન આવે છે. હા લીમખેડા એક લગાડુંગા. લીમડી એ દ્વારકેશ એક લગાડુંગા. એમ ઉજ્જૈન ચાલ્યા એમ. અહીંયા જોઈએ ઊંઘે છે કે જાગે છે. આ વખતે તો ઊંઘતા હોય ને તો ઉઠાવું હારા આવે. પેટ્રોલ પંપે ઊંઘી રહી, કાયદેસર ઉઠાવવા જ પડશે. ઊંઘે છે એવું જ લાગે છે. એ ઉભો રહેલા, શું થયું? પાછું હવે ઉઠાવવા પડશે, હવે ઉઠાવવા પડશે. કેટલું હલાય તો વિડીયો ઉતાર લે, વિડીયો ઉતાર લે, વિડીયો ઉતાર લે, મજા આવશે. હાચો કેવું મજા આવશે. વિડીયો ઉતાર લઈએ, નાખી દઈએ, એન્ડો બ્લોગમાં નાખી દઈએ. પાછા અહીંયા હોય ઊંઘે છે કે અહીંયા હોય કેવું આગળ કઈ આગળ તો છે અને હજુ ઇન્ડિયન ઓઇલ છે આગળ. બસ તો ઇન્ડિયન ઓઇલ માંથી નાખાય રે. હવે આગળ ત્યાં બી જોઈ લઈએ ખુલ્લા છે કે ઊંઘે છે કે જાગે છે. ગાડી ચેન્જ કરી લઈએ અમને. 501 એમને આવે છે. ત્યાંથી નીકળી ગયા. હા બીજા પેટ્રોલ પંપે ઉભા. ઓકે હવે અહીંયા જોઈએ આપણે ખુલ્લું છે કે નહીં. અહીંયાથી તો ભાઈ પેલા દેખાય અહીંયા. ભાઈ આપણું ઇન્ડિયન ઓઇલ જ કમ્પ્લીટ છે કે ઇન્ડિયન ઓઇલમાં મળી જાય પેટ્રોલ અડધી રાત્રે. કેવું લાગે? હા બાબા ટાટા બાબા. અહીંયા બ્રિજ નીચે ઊભા છે. ત્યાં ટેમ્પો જ આવ્યો. અહીંયા ડીક 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 ડીક. ત્યાં ગાડી 501. આ અમારો પોલીસ પટ્ટો. ગાડીમાં પાછી કઈ તકલીફ થઈ ગઈ છે તો ઉભા રહ્યા અહીંયા. શું થયું છે આકાશભાઈ? આ જો બોલ્ટ છે ને આનો આ ઢીલો થઈ ગયો છે. અહીંયા બોલ્ટ આવે તે નીકળી ગયા એમ ને. બોલ્ટ નીકળ ગયા. ઉત્તરાખંડ થયેલો કઈ ઘડી ગોધરાકાંડની વાત ચાલે છે. અહીંયા ગોધરાકાંડ થયેલો, આ બાજુ ગોધરાકાંડ થયેલો. આ ટ્રક ને જોઈને એવું લાગે કે પાકિસ્તાન થી આવી છે. હવારમાં રોંગ સાઈડ ગેર નહીં પડતો. આગળ કશે ખુલ્લું હોય તો સ્ક્રૂ નખાઈ દઈએ.
પાછો થોડોક સ્ટોપ લીધો છે. હવાર પડી ગઈ છે કમ્પ્લેટ. મને ખબર નહીં કઈ ગામ બહાર ઉભાલા છે. અહીંયાથી આગળ જઈએ એટલે આવશે દાહોદ. દાહોદ આવે એટલે પેલી દંડીનું બતાવી દઈએ. જઈ ઉભા રહે ત્યાં ગાડીઓ કમ્પ્લેટ ગોઠવાઈ જાય લાઈનમાં. આખા હાઈવે પર જવું નહીં ગઈ ને ચાલ્યા ઓન ફાયર હવારમાં. પહોંચી ગયા છે. અહીંયા થોડોક પ્રોબ્લેમ છે એટલે ઉભા રહ્યા. અહીંયા બરાબર જ ચલો ને.